20મું વાક્ય, તું રાજા હો તો ફિકર નહીં, પણ પ્રમાદ ન કર. કારણ નીચમાં નીચ, અધમમાં અધમ, વ્યભિચારનો, ગર્ભપાતનો, નિર્વંશનો, ચંડાલનો, કસાઈનો અને વેશ્યાનો એવો કણથું ખાય છે, તો પછી તેનું શું પરિણામ આવશે? કૃપાલ કે તું રાજા હો તો બી ફિકર નહીં, તારા પુણ્ય બળે બળે રાજા થયો, પણ પ્રમાદ ન કર. તું ભલો થા, પ્રમાદી થઈને કોઈને પણ દુઃખ ન થા એ ધ્યાન રાખજે. કેમ કે તું પોતે નીચમાં નીચ, કેમ કે રાજા કર નાખે અને એના આધારે એની આજીવિકા ચાલે, રાજ્ય ચાલે. કારણ તું નીચમાં નીચ લોકોનો, અધમમાં અધમ લોકોનો, વ્યભિચારીઓનો, ગર્ભપાત કરનારાઓનો, નિર્વંશનો, ચંડાલનો, કસાઈનો અને વેશ્યાનો એવો કણતું ખાય છે, તો પછી એનું શું ફળ આવશે? આવા નીચ લોકોને કમાવેલી મૂડીમાંથી તું કર નાખી, ટેક્સ લઈ અને એના પર તારી આજીવિકા ચાલે, અને તું જો પ્રમાદ કરીશ તો તારી શું હવાલ થશે? જેમ કે ભરત મહારાજા હતા, એ કેવી રીતે રહેતા? હંમેશા જાગૃતિ. ઋષભદેવ ભગવાનનું વચન સદા હૃદયમાં રમમાણ રહેતું, એની આજ્ઞા. અને આત્મજાગૃતિ માટે માણસ રાખેલો કે એમને ચેતાવે હંમેશા કે ભરત ચેત કાળ ઝપાટા દેત, ભરત ચેત કાળ ઝપાટા દેત. પણ અંતઃપુરમાં એ માણસ આવે નહીં, રાણીવાસમાં, એટલે ત્યાં દર દરવાજે ઘંટડીઓ એવી લટકાવી કે જે માથું અડે રાજાનું, કે ઘંટડીઓમાંથી એવો અવાજ આવે કે રાજા પ્રમાદ ન કર, પ્રમાદ ન કર. દર દરવાજે રે ઘંટડીઓ તણું, તોરણ કર તું રે નાદ, તોરણ કર તું રે નાદ. જગવે પ્રવેશ તે સત્સંગતિની યાદ, જાગો હે જીવો રે મોહ કરો પરો. દર દરવાજે ઘંટડીઓ લગાડીને જ્યાં એનું મુકુટ અડે કે એમાંથી સત્સંગ કર, સત્સંગ કર, સત્સંગ કર. એવી આત્મજાગૃતિ માટે આવી ગોઠવણ રાખી. એ પણ રાજાઓ હતા, એ સતયુગના રાજાઓ હતા. અને હવે કલયુગના તો બીજાને કર નાખીને કેવી રીતે ચૂષણ થાય ની એ દ્રષ્ટિ હોય છે. જ્યારે સતયુગના રાજાઓને તો પ્રજા કેમ સુખી થાય એ લક્ષ્ય હોય છે. રાજા હો કે રંખ હો ને, તું રાજા હો તો ફિકર નહીં, પણ ભલો થા, પ્રમાદ ન કર. કારણ નીચમાં નીચ, અધમમાં અધમ, વ્યભિચારનો, ગર્ભપાતનો, નિર્વંશનો, ચંડાલનો, કસાઈનો અને વેશ્યાનો એવો કણ તું ખાય છે, તો પછી તારા શું હવાલ થશે? જો આત્મજાગૃતિ રાખીને આત્માનું કલ્યાણ જો ન કરે તો તારા બુરા હાલત થશે. એટલે રાજેશ્વર રીતે નરકેશ્વરી એમ કહ્યું. આ કલયુગમાં તો એવું જ છે, જેને કે સત્તા મળી તો એનો દુરુપયોગ જ કરે છે મોટે ભાગે. ઉડતું કોને સત્તા હાથમાં આવી તો કોને તારું, કોને પાર ઉતારું, કોનું ભલું કરું, એવી ભાવના તો કે વિરલા જ જીવમાં હોય. બાકી બધા ચૂષણખોર જ હોય. અને આજના જમાન તો હવે પ્રજાસત્તાક રાજમાં 5 વર્ષ રહેવાનું, એટલે આપણું જેટલું કરી લો, બીજા 5 વર્ષમાં આપણે આવીશું કે નહીં. કેમ કે ધર્મ કર્મ નીતિ કહી રહ્યું નહીં. એટલે પ્રજાનું ચૂષણ એમ કેમ થાય છે? તો કે જીવો જ આવા પુણ્યહીન જીવોએ આ ભરત ક્ષેત્ર ઘેરી લીધું. એટલે એવું જ સૂજે બધાને. પુણ્યશાળીઓ તો સદા સુખી, આ બમોય સુખી હોય, એને તો બધું મળી જાય. પણ બિચારા મધ્યમ વર્ગી પૂર્વે કરેલા પાપો એ જીવો તો અહીંયા દુઃખ જ ભોગવે. હરેક ઠેકાણે સમય એ તો દુઃખી જ હોય. એમ વિવેચનમાં કે છે, રાજા હો તો પણ પ્રમાદ ન કરીશ, ગમે તે સ્થાનમાં પણ તું ભલો થા, ભલાઈ કર. બુરો થઈશ તો તું પણ દુઃખી થઈશ,
તું બુરો થઈને બીજાને દુઃખી કરીશ તો તું પણ દુઃખ જ પામવાનો, દુઃખના ફળ દુઃખ જ આવશે. અને બીજાને પણ દુઃખી કરીશ, બુરો થઈશ તો તું પણ દુઃખી થઈશ અને બીજાને પણ દુઃખી કરીશ. માટે ભલો થા, વકીલ હો તો પણ એ જ કરવાનું છે. પ્રજા વાક્ય 20મું પૂરું થયું. વકીલની વાત આગળ આવે છે. આગળ 22મા વાક્યમાં એટલે વકીલ હોય તો પણ તારે પણ અન્યાય કરવાના નથી. ન્યાય, જેમ ગાંધીજી વકીલાત શરૂ કરી તો ન્યાય હોય તો જ મારી પાસે આવું. એટલે ખોટી વાતને હું કહી અને બનાવટી કરીને સાચાનું ખોટું નહીં કરું અને ખોટાનું સાચું નહીં કરું, જેમ તેમ જ કહીશ. એટલે સત્ય વાત હોય તો જ મારી પાસે આવું, એમ અન્યાય હું નહીં કરું કે મેં ગમે તેવા કાનૂન બતાવી અને એને જીતાવવા, એ મારાથી બને નહીં. એમ તું વકીલ છે તો પણ તારે અન્યાય તો ન જ કરવા. એ વાત આગળ 22મા વાક્યમાં કૃપાલય કરે છે. એટલે પ્રજાના દુઃખ, હા, વેશ્યા એવો કર્ણતું ખાય છે. તો પછી આ 20મું વાક્ય પૂરું થયું. હવે 21મું.